તો સાબરકાંઠાના પ્રાંતિજ હાઈવે પર માઇક્રો ફાઇનાન્સના એજન્ટ સાથે લૂંટ થઈ છે। આંખમાં મરચું નાખીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। બાઇક લઈને અજાણ્યા શખ્સોએ લૂંટ કરી છે। તો બાઇક લઈને જતા હતા અને તે વખતે જ અજાણ્યા શખ્સોએ લૂંટ કરી। બે બાઇક પર આવેલા શખ્સો 9 લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા છે। એજન્ટને માથામાં બોથડ પદાર્થ મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી। 7.88 લાખની લૂંટ કરીને લૂંટારુઓ ફરાર થઈ ગયા છે। એજન્ટને માથામાં બોથડ પદાર્થ મારીને તે લોકો પૈસા લૂંટીને ફરાર થઈ ગયા। સાબરકાંઠામાં માઇક્રો ફાઇનાન્સના એજન્ટ સાથે લૂંટ થઈ છે। શૈલેષ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે, અમારા સંવાદદાતા। શૈલેષ, શું કોઈ વિગતો સામે આવી રહી છે કે કોણ હતા આ શખ્સો કે જે લોકો આ રીતે લૂંટ કરીને ફરાર થઈ ગયા છે? શું કામગીરી પોલીસની? વાત કરવામાં તો ગઈકાલ રાતના સમય દરમિયાન પ્રાંતિજથી હિંમતનગર તરફ આવતા સમયે પ્રાંતિજના દલપુર પાસે નેશનલ હાઈવે 48 ઉપર રાતે દરમિયાન બે બાઇક ઉપર ચાર લોકો આવ્યા હતા, જે અજાણ્યા લોકો હતા। એમાંથી પ્રથમ બાઇક વાળાએ જે બાઇક લઈને જે જતો હતો તેની પર મરચું નાખ્યું હતું મોઢા ઉપર, ત્યારબાદ મોઢું સાફ કરવા ઉપર દરમિયાન જ બીજા બાઇક વાળા આવ્યા હતા અને તેમાંથી એક શખ્સે માથામાં ફટકો માર્યો હતો, જેને કારણે આ એજન્ટ રોડ પર પડી ગયો હતો। ત્યારબાદ થેલો જે 7.88 લાખ રૂપિયાનો થેલો ભરેલો હતો તે લઈને ભાગી ગયા હતા। બીજી તરફ આ જે ઇજાગ્રસ્તે તેમના જે માલિક છે માલિકને જાણ કરી હતી। ત્યારબાદ તેને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસને જાણ થતાં પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે, જ્યાં તેમને બાઇક અને બાઇક ઉપરથી મરચું પણ મળ્યું છે અને આગળનું કોણ હતું તે દિશામાં પોલીસે તપાસ પણ હાથ ધરી છે। દીક્ષિતા, બિલકુલ આભાર શૈલેષ સમગ્ર વિગત બદલ।